હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7 વાગી ગયા અને આ બાજુ પપ્પા ઊંઘ્યા. તો મારે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો અને હવે તો અજવાળું ખાસું એવું થઈ જાય. તો ચલો મળીએ સ્કૂલથી આવી. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય માતાજી. 8:27 થઈ ગઈ. આપણે નહીં ધોઈ તૈયાર થઈ ગયા છીએ. ફરીથી સ્વાગત છે તમારું આજના એક નવા દિવસ સાથે, એક નવા વ્લોગ સાથે. તો મળીએ આપણે રસોડામાં છે. શું કરો? ચાવા બનાવી દીધી? રોટલી તળીને બોલ, સુગંધ આવી. બીજું આજ તો ઉપવાસ હશે ને તાર? નહીં ઉપવાસ તો ચા થઈ ગઈ છે અને અહીંયા રોટલી પણ તળી ગઈ છે. તો ચલો આપણે ચા રોટલીનો નાસ્તો કરી લઈએ. તો અહીંયા આપણે જગ્યા લઈ લઈશું. લેતા હો, ચા લાવો, હેડો. ચા નાસ્તો કરી લઈએ, હેડો. એ પેલા આપણે પાણી પીવું. ડાયરેક્ટ બસ 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 બસ. તમારે ખાવાનું નહીં? ચા નહીં પીવી તમારે? થોડી કે નહીં? હે આ પંખો કરો, ગરમી લાગી તમે. ચલો તો આપણે ચા નાસ્તો કરી લઈએ, પછી મળીએ. બ્લોગમાં બનાવી રહેજો. 12:47 થઈ. આ બધું જોતા હતા અમે રસોડામાં, પણ આવી ગયા અહીંયા 2 તો આવી ગયા. હવે કુલ છૂટી ગઈ, કુલ વેકેશન. હા જવાનું એમ. હારો ખાવાનું થઈ ગયું. હેડજે આપણે રસોડામાં. તમે શું કર્યું જોઈએ તો ખરા? હે તો આપણે અહીંયા છે અહીંયા રસોડામાં. ચલો તો રસોડામાં આવા. જો દૂધીનું શાક બનાવ્યું. દૂધી અહીંયા બનાવ્યું છે કચુંબર. અહીંયા બીજું ગવાનું શાકે બનાવ્યું. એમ 2 સબ્જી બનાવી. દૂધી તો બરાબર છે. અને અહીંયા રોટલી થઈ ગઈ છે. અહીંયા આવી ગયું છે દૂધ. બરાબર. તો આપણે બેન આવી ગયા છે એટલે આપણે સીધા જ જમવા બેસીએ. તો તમે જમવાનું ચલો પાથરી દે બધું, એટલે આપણે જમી લઈએ. તો જો અહીંયા ક્યાં ગયા? અરે 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 અમે તો રાહત જોતા હતા અને તો આવી જઈએ. તો કીધું હવે ખાઈ લઈએ, હેડો તા. ચલો તો ભગમાં બન્યા રહેજો. મળીએ જમવાના ટાઈમે. તો 1 વાગવા આવ્યો, જમવાનું તૈયાર થઈ ગયું. દૂધી, કચુંબર, સલાડ અને ગવારનું શાક, છાશ. તો ચલો જમી લઈએ. 6 વાગવા આવ્યા. આ બાજુ શું કહો? ચણા અબળા લાયેલા હતા. કેટલા દિવસ થયા મમ્મી વાના? થોડા પીળા થઈ ગયા. હા ખાસો ટાઈમ થયો. ટાઈમ નહોતો મળતો જ્યુસ બનાવવાનો. આજે ટાઈમ મળ્યો તો જ્યુસ બનાવીશું. હવે ભરીને મૂકી દઈશું. 10-15 દિવસ ચાલશે. તો ચલો મળીએ આગળ. તો સિઝનનો છેલ્લો જ્યુસ બનાવી દીધો આંબળાનો. હવે મૂકી દઈશું ફ્રીજમાં. ઈમ એટલે બસ પીવા આવે. હું
તો ચલો મળીએ. ટેસ્ટ નથી કરી મેં. પીળા થઈ ગયા હતા. તે કેટલા ટાઈમનું હતું? હારા બન છે. હારો બને કારણ કે સુગર પેલી ખાટી નથી આવતી. તો ચલો મળીએ આગળ. હા 5 વાગવા આવ્યા. જમવાનું તૈયાર થઈ ગયું. મકાઈનું ચીવડું, રોટલું, દૂધ, વઘારેલી ખીચડી, ઘી. તો ચલો જમી લઈએ. ખાવા 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 તમને કીધું. ચલો ના તો ના પાડી. નવ થવા આવ્યા. અમે વોકિંગ કરીને આવ્યા અને આ બાજુમાં જો મોગરાના ફૂલ આવી ગયા. એટલે બહુ બધા આવ્યા ને એટલે મસ્ત સુગંધ. બહુ બધા એટલે એટલા બધા નહીં આવ્યા, હજુ શરૂઆત. હવે આવી જશે. હવે જૂન મહિના સુધી આવી જ જશે. તો મસ્ત સુગંધ આવી જાય પછી, નહીં મમ્મી? તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.